વિરોધ કરવા? માજલપુર ઇન્દ્ર કોમ્પ્લેક્સ પાસે સ્પંદન 4 રસ્તા, અમરજોત શોપિંગ સેન્ટર. હું વિનોદ શાહ, પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી. આજે સ્માર્ટ મીટરના વિરોધ કરવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા, સાંકળો મારી અને અધિકારીઓને અને જે નેતાઓ છે એમને જગાડવા માટે મેં મારા શરીર ઉપર પટ્ટા માર્યા. અને મારે એમની વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે આ ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો અને પડતા પર પાટું ના મારો. ઉપરથી આપો પાણી. પડતા પર પાટું ના મારો અને ગુજરાતીઓને બચાવો. ગુજરાતીઓએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે, ગુજરાતીઓએ તમને ખૂબ વોટ આપ્યા છે. છેલ્લા 3 ટર્મથી, લોકસભાની 3 ટર્મથી તમને 25-26માંથી 26 સીટો આ ગુજરાત આપી રહ્યું છે. ગુજરાતે તમને જે આપી છે, ગુજરાતે આજે તમને વડાપ્રધાન બનાવ્યા છે, ગુજરાતે તમને ગૃહમંત્રી બનાવ્યા છે, તો તમે શા માટે ગુજરાતીઓને છેતરો છો? તમે શા માટે ગુજરાતીઓને મારો છો? તો હવે તમે શું ગુજરાતીઓને નમાલા સમજો છો? તમે એવું સમજો છો કે ગુજરાતીઓને આપણે જેટલું કષ્ટ આપીશું વેઠી લેશે, બધા સહન કરી લેશે? કેમ કે ગુજરાતીઓ તો દાળભાતિયાઓ છે, એમનામાં વિરોધ કરવાની કોઈ તાકાત જ નથી. પરંતુ જોઈ લો, આજે અમે દાળભાતિયાઓ છે, બરાબર, અમે દાળભાતિયાઓ છે તો અમે અમારા શરીર ઉપર કષ્ટ કર્યું છે, પરંતુ સમય આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરી અને અધિકારીઓને જગાડીશું. નહીં જાગે તો પછી એના પરિણામ આ સરકારે ભોગવવાના રહેશે. એની અમે એ કરીએ છીએ.